ત્રણ ટોપિકોની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. નમસ્કાર. આજે થર્ડ નંબરનું લેક્ચર બેક ટુ બેક લઈને આપની સામે ઉપસ્થિત થયો છું. આ ત્રણ ટોપિકોમાં ડીસી મશીન ફંડામેન્ટલ્સની ચર્ચા કરીશું અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરીશું. લેક્ચરનું ભારણ 15 માર્ક્સનું છે. ઓકે, 15 માર્ક્સનું પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એમ છે. બીજી અગત્યની વાત, પેપર પૂરું થાય આવતીકાલે, એના પછી આપે મને પેપર મોકલી આપવાનું છે, એ ભૂલશો નહીં. એ પેપરની મદદથી જ હું તમને સોલ્યુશન આપવામાં, તાત્કાલિક તમારા માર્ક્સ કેલ્ક્યુલેટ કરવામાં મદદરૂપ થઈશ અને આપણે એ પણ જાણકારી મેળવી શકીશું કે આપણા લેક્ચરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા. આની ઉપર ધ્યાન આપજો મિત્રો. ડીસી મશીનની વાત કરીએ મિત્રો, તો ડીસી મશીન યુઝડ ટુ કન્વર્ટ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. કોઈ પણ ડીસી મશીન હોય ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવા માટે અથવા મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવા માટે મશીનનો ઉપયોગ થતો હોય છે. જો જનરેટર તરીકે ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ તો એ મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર અને મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરતું હોય છે. એના પછીની વાત કરીએ તો વર્કિંગ પ્રિન્સિપલ ડીસી મશીનનો કેવો છે? કોઈપણ કરંટ કેરિંગ કંડક્ટરને, કોઈપણ કરંટ લઈને પસાર થતા કંડક્ટરને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ તો એ મિકેનિકલ ફોર્સ અનુભવે છે ટોર્કના સ્વરૂપમાં અને એના કારણે કોઇલની અથવા કંડક્ટરની ફરવાની શરૂઆત થાય છે. તો ડીસી મશીન, ડીસી જનરેટર છે એ જનરેટર જમણા હાથના નિયમ, ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અને મોટર ડાબા હાથના નિયમ પ્રમાણે રોટેટ કરતી હોય છે. ઓકે, ખાસ યાદ રાખવાનું, ડીસી જનરેટર જમણા હાથના નિયમ પ્રમાણે અને ડીસી મોટર ડાબા હાથના નિયમ પ્રમાણે ફોલો થતી હોય છે. એના પછી ફટાફટ એટલા માટે જઈએ છીએ કારણ કે દરેક ટોપિકની આ પ્રશ્ન જે અગત્યનું છે કે જનરેટર જમણા હાથના નિયમ, ફ્લેમિંગના જમણા હાથના નિયમ પર આધાર રાખે છે અને મોટર ડાબા હાથના નિયમ પર આધાર રાખતી હોય છે. ડીસી જનરેટર અથવા ડીસી મોટરની અંદર બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે મિત્રો, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગની વાત કરીએ તો જે પોલ્સ હોય, લેપ વાઇન્ડિંગની અંદર જેટલા પોલ્સ હોય એટલા જ આર્મેચરના પાથ હોય છે. એટલે કે ફોર લેપ વાઇન્ડિંગ નંબર ઓફ પેરેલલ પાથ ઇઝ ધ સેમ એઝ નંબર ઓફ પોલ. નંબર ઓફ પોલ અને નંબર ઓફ પાથ બંને સરખા હોય છે, જ્યારે વેવ વાઇન્ડિંગમાં એવું હોતું નથી અને વેવ વાઇન્ડિંગમાં હંમેશા બે જ પાથ હોય છે. લેપ વાઇન્ડિંગમાં સંખ્યા બદલાતી રહે છે. લેપ વાઇન્ડિંગમાં 4 પેરેલલ પાથ હોય તો 4 પોલ હોય તો 4 પેરેલલ પાથ બનાવવા પડે, 5 પોલ હોય તો 5 પેરેલલ પાથ બનાવવા પડે, જ્યારે વેવ વાઇન્ડિંગમાં એ નંબર ફિક્સ છે. યાદ રાખજો. લેપ વાઇન્ડિંગ હાઈ કરંટ અને લો વોલ્ટેજ માટે ઉપયોગ થતો હોય છે. લેપ વાઇન્ડિંગ હાઈ કરંટ અને લો વોલ્ટેજ માટે અને વેવ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ અને લો કરંટ માટે ઉપયોગ થતી હોય છે. આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે જ, એ યાદ રાખજો આ લેપ અને વેવ વાઇન્ડિંગ વિશે. કમ્યુટેટરની ચર્ચા કરી દઈએ તો કમ્યુટેટર ડિવાઇસનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે ઉપયોગ થતો હોય છે. જે અલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ થાય તો એનું ડીસી કરંટમાં રૂપાંતરણ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. કમ્યુટેટરનો ઉપયોગ આપણે યાદ રાખવાનો છે. કમ્યુટેટર કોની ઉપર માઉન્ટ કરેલું હોય તો શાફ્ટ ઉપર માઉન્ટ કરેલું હોય છે અને રોટેટ થતું હોય ત્યારે એની અંદર જે પણ એસી ટોર્ક હોય એનું ડીસી ટોર્કમાં રૂપાંતરણ કરી એક રેક્ટિફાયરની જેમ વર્ક કરતું હોય છે. એના પછી એપ્લિકેશન્સ જોઈ લઈએ, એટલે ઉપયોગો. સિરીઝ મોટરનો ઉપયોગ, સિરીઝ મોટરની અંદર હાઈ ટોર્ક હોય અને ટોર્કનું જે સૂત્ર હોય એમાં જે આર્મેચરનો કરંટ હોય એ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. જો કદાચ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો બાકી બધાની અંદર બાકી બધામાં ટોર્ક પ્રપોઝનલ ટુ આઈએ હોય છે. બીજી તમામ મોટરોમાં
જ્યારે સિરીઝ મોટરમાં ટોર્ક પ્રપોઝનલ ટુ IA સ્ક્વેર હોય છે, એના કારણે એની અંદર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે અને એટલા જ માટે આપણે રેલવેની અંદર DC સિરીઝ મોટરનો ઉપયોગ થતો હોય છે 25 kVના લાઇન ઉપર, 25 kVની લાઇન ઉપર. જો તમે DC સિરીઝ મોટર યુઝ કરતા હોય તો યાદ રાખવાનું કે એને અનલોડેડ મોટર ચલાવી શકાય નહીં તો મોટરના બધા પાર્ટ્સ આખા ઉડી જાય, કારણ કે બહુ હેવી ટોર્ક ઉપર ફરતી હોય છે. એટલા માટે એનો ઉપયોગ વેક્યુમ ક્લીનર, એર કોમ્પ્રેસર, ક્રેન અને ટ્રેક્શન સિસ્ટમ એટલે મિત્રો રેલવે. શન્ટ મોટરનો ઉપયોગ થાય છે જ્યાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછું હોય અને રનિંગની અંદર કોન્સ્ટન્ટ સ્પીડ જોતી હોય, ત્યાં શન્ટ મોટરનો ઉપયોગ થતો હોય છે. કન્વેયર છે, લિફ્ટ, ફેન, લેથ મશીન, સ્પિનિંગ મશીન, સેન્ટ્રીફ્યુગલ પંપ વગેરે જગ્યાએ ઉપયોગ થતો હોય છે. કમ્પાઉન્ડ મોટરની વાત કરીએ મિત્રો, કમ્પાઉન્ડ એટલે જેની અંદર અડધું શન્ટ હોય, વધારે પ્રમાણમાં શન્ટ હોય, ઓછું સિરીઝ હોય, વધારે સિરીઝ હોય, આ રીતના કોમ્બિનેશનથી જે મોટરો બનતી હોય, લોંગ શન્ટ મોટર, શોર્ટ શન્ટ મોટર, આ બધી જે કોમ્બિનેશનથી બનતી હોય એને કમ્પાઉન્ડ મોટર કહેતા હોઈએ છીએ. તો કમ્પાઉન્ડ મોટરે હાઈ સ્ટાર્ટિંગ વિથ કોન્સ્ટન્ટ સ્પીડ જ્યાં જરૂરિયાત હોય, રોલિંગ મિલ છે, એલિવેટર છે, કન્વેયર છે, પ્રેસમાં આનો ઉપયોગ થતો હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો ઉપયોગો. AC ફંડામેન્ટલની મિત્રો વાત કરીએ તો AC ફંડામેન્ટલની અંદર કેટલાક અગત્યના પાર્ટ આપણે ચર્ચા કરવાના છે. તો AC ફંડામેન્ટલની અંદર પહેલું તો AC કરંટ, AC વોલ્ટેજ, આ બધાની આપણને ખબર હોવી જોઈએ. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને આપણે ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. કેપેસિટરની વાત કરીએ, બરાબર. પછી અંદર કયા પાર્ટ્સ હોય તો AC સર્કિટની અંદર 3 ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે, એક રેઝિસ્ટન્સ, એક કેપેસિટન્સ અને થર્ડ નંબરની અંદર હોય છે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ. આ 3 પાર્ટ્સ દરેક સર્કિટની અંદર હોય છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ આવું તો કંઈ પૂછવાનું નથી. કદાચ પ્રશ્ન પૂછે કે AC સર્કિટમાં કયું એલિમેન્ટ હોય, ડીસીમાં માત્ર રેઝિસ્ટન્સ જ હોય, બાકીના 3 એલિમેન્ટ ACની અંદર રિએક્ટ કરતા હોય છે, કારણ કે AC અને DCનું સૂત્ર થોડું ફેર છે એટલા માટે. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈશું તો રેઝિસ્ટન્સનો એકમ પૂછાઈ શકે તો ઓમ આવશે, કેપેસિટન્સનો એકમ શું છે, ફેરાડે છે, અને ઇન્ડક્ટન્સનો એકમ શું છે, હેનરી છે. હવે કોઈક મિત્ર એમ પૂછશે કે ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ આવશે ઓમ, કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ પણ ઓમ આવશે. પાછળ રિએક્ટન્સ શબ્દ લાગે તો ઓમ આન્સર આવશે, ખાસ યાદ રાખવાનું, એમાં ભૂલ થવી જોઈએ નહીં. કાલે મેં તમને R = L/A સૂત્ર ઉપર વિસ્તૃત ચર્ચા કરેલી, કારણ કે એ સૂત્ર બહુ જ અગત્યનું છે, એના ઉપરથી 1-2 પ્રશ્નો 100% પૂછાશે. આ તમને આ વિષય ઉપર ચર્ચા કરી. આ ઉપરાંત બીજી અગત્યની વાત કરીએ તો AC સર્કિટની અંદર ફ્રીક્વન્સી હોય, DCની અંદર ફ્રીક્વન્સી હોય નહીં. ઓકે, ACની અંદર ફ્રીક્વન્સી હોય, DCની અંદર ફ્રીક્વન્સી હોય નહીં. પછી પીક વેલ્યુ, RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુની વાત કરીએ તો પીક વેલ્યુ કોને કહેવાય? કોઈ પણ વેવફોર્મ આપણે કન્સિડર કરીએ તો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય છે. આ રીતનું કોઈ વેવફોર્મ હોય તો આની જે વેલ્યુ હોય એને પીક વેલ્યુ કહેતા હોઈએ છીએ આપણે. તો પીક વેલ્યુ તો ખ્યાલ આવી ગયો. એવરેજ વેલ્યુ કોને કહેવાય? તો એવરેજ વેલ્યુ આ જે ટોટલ જેટલું પણ ડિફ્લેક્શન થયું હોય એના ભાગે આપણે સમય કરીએ એટલે આપણને એવરેજ વેલ્યુ મળતી હોય છે. અને એના પછી આવે RMS વેલ્યુ. તો RMS વેલ્યુ આપણે કોને કહેતા હોઈએ છીએ? તો RMS વેલ્યુ માટે સૂત્ર છે જે પણ રૂટ મીન સ્ક્વેર, તમામ જે પણ દરેક પોઈન્ટની જે વેલ્યુ હોય એનો સ્ક્વેર કરીએ અને સરવાળો કરીએ એને વર્ગમૂળમાં મૂકીએ તો આપણને એની RMS વેલ્યુ મળતી હોય છે. પરંતુ પરીક્ષાની અંદર ક્યારેક પીક ફેક્ટર અને ફોર્મ ફેક્ટર આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો પીક ફેક્ટર
પીક ફેક્ટર કોને કહેવાય? તો પીક ફેક્ટરનું સૂત્ર છે મિત્રો, ખાસ યાદ રાખવાનું. પીક ફેક્ટરનું સૂત્ર છે, પાવર ફેક્ટર નથી મિત્રો, પીક ફેક્ટર છે. પીક ફેક્ટરનું સૂત્ર છે મેક્સિમમ વેલ્યુ કરંટ અથવા વોલ્ટેજની લેવાની, જેનું પીક ફેક્ટર શોધવું હોય. આઈએમ એટલે કરંટનું શોધવું હોય તો, વીએમ વોલ્ટેજનું શોધવું હોય તો, ડિવાઇડેડ બાય એની આરએમએસ વેલ્યુ લેવાની. અહીંયા આરએમએસ વેલ્યુ લેવાની, જેનું પણ શોધવું હોય, આનું અથવા આનું, ગમે તે કમ્પેરિઝન પીક ફેક્ટર એને આપણે કહેતા હોઈએ છીએ. હવે જો આરએમએસ વેલ્યુ કરંટ હોય તો એની ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાતી હોય છે. તો કરંટની આરએમએસ વેલ્યુ શું થાય? તો આઈ આરએમએસ બરાબર કોઈ પણ મહત્તમ વેલ્યુનો કરંટ આપ્યો હોય ને સીધી આરએમએસ વેલ્યુ પૂછ્યું હોય તો જે પણ મહત્તમ કરંટ હોય એના ભાગ્યા √2 કરી દેવાના, એટલે આન્સર તમને મળી જશે. √2 એટલે 1.41 થાય. હવે તમે આ ઇક્વેશન આની અંદર મૂકશો તો પીક ફેક્ટર આપણને મળશે 1.41 મિત્રો. પીક ફેક્ટર કેટલું મળશે? 1.41. ઓકે, તો પીક ફેક્ટર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો કોઈ તકલીફ પડશે નહીં એવી આશા રાખું છું. ઓકે, પીક ફેક્ટરનું ઇક્વેશન છે, પીક ફેક્ટરની વેલ્યુ છે 1.41 અને પીક ફેક્ટરનું સૂત્ર છે આઈ મેક્સિમમ ડિવાઇડેડ બાય આઈ આરએમએસ વેલ્યુ, અને આઈ આરએમએસ વેલ્યુ બરાબર આઈએમ ભાગ્યા √2. આ પ્રશ્ન ખાસ પૂછાશે, યાદ રાખવાનું મિત્રો. ફોર્મ ફેક્ટરનું સૂત્ર જોઈ લઈએ. જેવી રીતે પીક ફેક્ટર જોયું એવી રીતે ફોર્મ ફેક્ટરની ચર્ચા કરી લઈએ. તો ફોર્મ ફેક્ટર છે મિત્રો, ફોર્મ ફેક્ટરનું સૂત્ર છે, પહેલાંમાં છેદમાં આવતું હતું, આમાં અંશમાં આવશે આઈ આરએમએસ ભાગ્યા આઈ એવરેજ. હવે આપણને ખબર છે કે આઈ આરએમએસની વેલ્યુ આપણે શોધી હતી, તો આઈએમ ડિવાઇડેડ બાય √2. એવરેજ વેલ્યુ શોધવી હોય તો એવરેજ વેલ્યુનું સૂત્ર છે મિત્રો 2IM ડિવાઇડેડ બાય પાઈ. 2IM ડિવાઇડેડ બાય પાઈ. આની અંદર ભાગાકારમાં મૂકશો એટલે ફોર્મ ફેક્ટર મળશે મિત્રો 1.11. એના માટે ટ્રાન્સફોર્મરની વેલ્યુ 11 kV 33 kV એવા ગુણકમાં હોય છે, એ યાદ રાખવાનું. ઓકે, આ જે પણ મેં સૂત્રની ચર્ચા કરી એ સાઇનોસોડિયલ વેવફોર્મ માટે કરી છે, એસી સાઇન વેવ માટે કરેલી છે. પરંતુ તમારી પરીક્ષાની ધ્યાનમાં લેતા મને એવું લાગે છે એસી સાઇન વેવની બહારનો પ્રશ્ન પૂછાશે નહીં. ખાસ યાદ રાખવાનું મિત્રો. તો પીક ફેક્ટરની ચર્ચા 1.41. પીક ફેક્ટરનું સૂત્ર આઈ મેક્સિમમ મહત્તમ વેલ્યુ કરંટની અથવા વોલ્ટેજની ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ. અને આરએમએસ વેલ્યુ શોધવી હોય તો પણ આપણને ખબર પડી ગઈ મહત્તમ વેલ્યુ ભાગ્યા √2 કરીએ તો મળી જાય. એવરેજ વેલ્યુ શોધવી હોય તો પણ ખબર પડી ગઈ કે 2 ગુણ્યા IM ડિવાઇડેડ બાય પાઈ કરો તો આપણને એવરેજ વેલ્યુનું સૂત્ર પણ મળી જતું હોય છે. અને ફોર્મ ફેક્ટરનું સૂત્ર છે IRMS ભાગ્યા આઈ એવરેજ. જનરલી ઇક્વેશનની કરતાં તમને આ સવાલ પણ પૂછાવાનો શક્યતા છે 1.11. તો ખાસ ધ્યાન આપશો મિત્રો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ મિત્રો. બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં હું અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યો છું, છતાં પણ બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં કેટલાક સિમ્બલ અને સર્કિટ પૂછાય એવા હોય છે. તો કયા કયા સિમ્બલ અને સર્કિટ છે? તો NPN સર્કિટ છે, PNP જંક્શન ડાયોડ છે. ઓકે, આ ઉપરાંત અલગ અલગ પ્રકાર, ધારો કે LEDનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે, એનું અલગ અલગ પૂછાઈ શકે. એક મિનિટ આપણે ચર્ચા કરીએ એની. તો PNP અને NPN જંક્શન. ઓકે, હવે આની અંદર આપણે ચર્ચા કરીશું ડાયોડથી, તો થોડો ખ્યાલ આવી જાય. આ PN જંક્શન નોર્મલ ડાયોડ છે. ઓકે, તો આમાં એનોડ અને કેથોડ. ઓકે, PN જંક્શન ડાયોડ છે, તો એનોડથી કેથોડની અંદર બાયસ થતો હોય છે અહીંયાથી આ બાજુ, એટલે કદાચ PN જંક્શન ડાયોડ પૂછાય. અથવા તમને જેનર ડાયોડ કહે તો આ ટાઈપનો હોય એને જેનર ડાયોડ કહી શકીએ. ખાલી સિમ્બલમાં અહીંયા Z જેવું થવું જોઈએ. LEDનું ફૂલ ફોર્મ થાય લાઇટ એમિટિંગ ડાયોડ, જે તમને ખબર હશે. ફોટો ડાયોડનો ઉપયોગ શું છે કે એ કરંટને જનરેટ કરે છે જ્યારે એની ઉપર લાઇટ પડે છે ત્યારે, અને એનો સિમ્બોલ છે, ફોટો ડાયોડનો સિમ્બોલ છે આ ટાઈપનો. અહીંયા લાઇટ પડી રહી હોય એવો સિમ્બોલ છે. ઓકે,
એના પછી ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ. ટ્રાન્ઝિસ્ટર જનરલી 3 ટર્મિનલ ડિવાઇસ છે, જેની અંદર એમીટર, બેઝ અને કલેક્ટર આવતા હોય છે. એમાં 2 પ્રકારના કન્ફિગ્યુરેશન આપણે બહુ અગત્યના છે જે જાણીએ છીએ. એક NPN છે અને એક PNP છે. લગભગ દરેક પરીક્ષાની અંદર પૂછાતું હોય છે અને છતાં એક ઘણા મિત્રોને ખોટું પડતું હોય છે, એ ના પડવું જોઈએ. તો આ જે જગ્યાએ એરો હોય એને આપણે એમીટર કહેતા હોઈએ છીએ, જેની જોડે એરો બાકી એરો વગરનાને કલેક્ટર અને પાછળ હોય એને બેઝ કહેતા હોઈએ છીએ. જો આ એરો બહારની સાઈડ નીકળતો હોય એટલે નાઠો કહેવાય, એટલે NPN ટ્રાન્ઝિસ્ટર આવશે મિત્રો. અને જો આ એરો અંદરની સાઈડ જતો હોય તો એને PNP ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. વારંવાર આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આ દરેકે દરેક વસ્તુનો ઉપયોગ આપણે સ્વિચ તરીકે કરી શકીએ, એમ્પ્લીફાયર તરીકે કરી શકતા હોઈએ છીએ. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર બીજા પ્રશ્નોની વાત કરીએ મિત્રો, તો એક સેકન્ડ. તો મિત્રો એક્ટિવ ડિવાઇસ અને પેસિવ ડિવાઇસની એક અગત્યની ચર્ચા રહી ગઈ હતી, એની પણ ચર્ચા કરી દઈએ. તો એક્ટિવ ડિવાઇસ કોને કહેવાય અને પેસિવ ડિવાઇસ કોને કહેવાય? તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, SCR અને એવી બધી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ICs એને આપણે એક્ટિવ કમ્પોનન્ટ તરીકે ઓળખતા હોય છે, જ્યારે રેઝિસ્ટર, કેપેસિટર અને ઇન્ડક્ટરને પેસિવ કમ્પોનન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. એક્ટિવ કમ્પોનન્ટ એટલે જે પાવર અથવા એનર્જીને સર્કિટની અંદર ડિલિવર કરવા માટે ઉપયોગ થાય છે, જ્યારે પેલું પેસિવ કમ્પોનન્ટ વાપરે છે. રેઝિસ્ટન્સ પણ ઇલેક્ટ્રિકલ એનર્જીને વાપરે છે, કેપેસિટર પણ વાપરે છે અને ઇન્ડક્ટર પણ વાપરતું હોય છે. એના પછી કેટલાક થાઇરિસ્ટરની વાત કરી દઈએ તો SCRનું પૂરું નામ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એનો સિમ્બોલ આ રીતે હોય છે કે આપણે અહીંયાથી ગેટ, એનોડ અને કેથોડ તો હોય જ, પણ ગેટના કારણે આ ભાગને તોડવા માટે ઉપયોગ થતો હોય ને, જેથી અહીંથી કોઈ સિગ્નલ કે અહીંયાથી કોઈ વસ્તુ પસાર થઈ શકતી હોય છે. તો મિત્રો SCR એટલે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. એના પછી નેક્સ્ટ આવે GTO થાઇરિસ્ટર. તો ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર તરીકે એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત કેટલાક એન્ડ ગેટ છે, નેન્ડ ગેટ છે, વોર ગેટ છે, નોર ગેટ છે, એક્ઝોર ગેટ છે, ઇન્વર્ટર ગેટ છે. ઇન્વર્ટર ગેટ એટલે 1નું આઉટપુટ 0 થઈ જાય, 0નું આઉટપુટ 1 થઈ જાય. એન્ડ ગેટ હોય તો 1 × 0. આવું મેં બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર ચલાવેલું છે, તમે ત્યાંથી પણ જોઈ શકશો, કારણ કે મેં બધા આઉટપુટની ચર્ચા કરી ચૂક્યો છું. જો અત્યારે હું દરેક વસ્તુ ડિટેલમાં લેવા જઈશ તો પૂરું થશે નહીં, જે આપણું ટાસ્ક છે. તો તમે એ ખાસ જોઈ લેજો. એન્ડ અને વોર ગોટ એકાદો સવાલ એનો પણ પૂછાઈ શકે. એન્ડ ટ્રુથ ટેબલમાં 1 અને 0 આઉટપુટ આપ્યું, શું આવે તો 1 આવે કે 0 આવે, એ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, તો અહીંયા સુધી લેક્ચરને રાખું છું મિત્રો. જય હિન્દ. કદાચ અત્યારે હવે હું લગભગ 4 વાગ્યા પછી લેક્ચર અપલોડ કરીશ અને કદાચ બાય ચાન્સ રહી જાય તો તમને અત્યારે જ હું બેસ્ટ ઓફ લક તો કહી દઉં છું. તો તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે બધા આ પરીક્ષાની, આવનારી પરીક્ષાની અંદર આવતીકાલે સફળ થાઓ અને જળહળથી સફળતા પ્રાપ્ત કરો અને નોકરીને પ્રાપ્ત કરો. એ તમામને શુભકામનાઓ મારી ફરીથી પણ આપવી છે સાંજે, પરંતુ અત્યારે એટલા માટે આપી દઉં છું કારણ કે વારંવાર એવું બને છે કે હું તમને વચન આપું છું ને કાર્ય પૂરું થઈ શકતું નથી. તો બેક ટુ બેક મેં તમને 3 લેક્ચર આપ્યા છે. હવે આપણા લગભગ 8 ટોપિક બાકી છે, તો 8 ટોપિક વિશે ચર્ચા સાંજે કરીશું. તમે એક વખત રિવિઝનની જેમ આને જોઈ લો, 2ની સ્પીડે દોડાઈને જોઈ લો, તો તમને અનુકૂળ પડે એ રીતે, અથવા ધીમે ધીમે 1-2 વખત જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બાકી તમે વાંચન તો અદ્ભુત કર્યું હશે. જય હિન્દ મિત્રો.